બનાવીને શિક્ષણ ક્રાંતિ લાવનાર શ્રી મનીષ સિસોદિયાજી 17 મહિના બાદ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે એ બદલ સુપ્રીમ કોર્ટનો આભાર। દિલ્હીમાં અદ્યતન સરકારી શાળાઓને બનાવીને શિક્ષણ ક્રાંતિ લાવનાર શ્રી મનીષ સિસોદિયાજીએ 17 મહિના બાદ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે એ બદલ સુપ્રીમ કોર્ટનો આભાર। વડોદરા શહેર આમ આદમી પાર્ટી મનીષ સિસોદિયાજીને જામીન મળ્યાના સમાચાર જાણી સૌ કાર્યકરોમાં પ્રસન્નતા અને આનંદની લાગણી ફેલાઈ છે। તેની ખુશીમાં સાંજે ગાંધીનગર ગૃહ પર સૌ કાર્યકરો અને પદાધિકારીઓ ભેગા મળી ગાંધીનગર ગૃહ મળી ફટાકડા ફોડી એકબીજાનું મોઢું મીઠું કરવામાં આવ્યું। આજે આમ આદમી પાર્ટી માટે એક અનેરો ઉત્સાહ છે કે અમારા 17 મહિનાથી નિર્દોષ જેમણે કોઈ ગુનો નથી કર્યો સત્યનો વિજય થયો। આજે મનીષ સિસોદિયાજી એમની સુપ્રીમ કોર્ટે જામીન પર છોડી મૂક્યા છે અને અમે આજે ભાજપ સરકારને કહીએ છીએ કે એમનો પાપનો ઘડો હવે ભરાઈ ચૂક્યો છે। હવે એ બહુ દિવસ લાંબો નહીં ચાલે, કારણ કે હંમેશા સત્યનો વિજય દરેક જગ્યાએ હકીકતો બહાર આવ્યા વગર નહીં રહે। આજે કેજરીવાલજીને બી પણ જે રીતે એમણે જેલની અંદર મૂક્યા છે એમનો એક જ ધ્યેય છે કે દિલ્હીમાં કેજરીવાલજીની સરકાર ન રહે, સીએમ બદલાય, ઇલેક્શન આવે છે। ભારતીય જનતા પાર્ટી જે આટલા સમયથી કેજરીવાલજીનો વિરોધ કરી રહી હતી પણ તેમની પાસે કોઈ એવા મુદ્દા નહોતા। આજે જાણી જોઈ એમને ખોટી રીતે જેલમાં નાખ્યા, મનીષજીને નાખ્યા, જૈન સાહેબને નાખ્યા, સંજયસિંહજીને નાખ્યા, એક એક કરી અને બધા જ બહાર આવી ગયા છે। આજે જેટલો ઉત્સાહ અમને મનીષ સિસોદિયાજીના બહાર આવવાથી છે એના કરતાં ડબલ ઉત્સાહ ટૂંક જ સમયમાં જ્યારે કેજરીવાલજી બહાર આવશે ત્યારે આના કરતાં બમણો ઉત્સાહ અમે મનાવીશું અને લોકોની સાથે મીઠાઈ વેચી અને ખુશીઓ મનાવવાનો પ્રયત્ન